टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો સામે આવ્યો હતો। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન કરાયેલી સ્થાનિકોની અટકાયતનો વિરોધ છે, ત્યારે મોડી રાત્રે 15થી પણ વધારે સ્થાનિકોને લઈ જવાયા હતા। ગરુડેશ્વર મામલતદાર કચેરીએ ઘર અને દુકાનો તોડી પડાઈ તે પરત અપાવવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી। ડિમોલિશનના વિરોધમાં 19 મે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો વર્ષોથી ધમધમી રહેલી ગેરકાયદે દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે, જે દરમિયાન ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો અને વાહન વ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસે 15થી પણ વધારે લોકોની અટકાયત કરી હતી। મારું ઘર બાર બધું તોડ નાખ્યું। મારા ઘરમાં ઘરેણા હતા, મારા પહેરવાના, મારી રોકડ પૈસા હતા અને એમ કે તમારું વહીવટદારની ઓફિસે સામાન મૂક્યું એમ, બરાબર। હવે મારું સામાન છે કે નહીં તે બી મને નથી જોવા દીધું અને આ લોકો બળજબરીથી મને સહી કરાવે છે અને સહી ના કરી આપો એમ કીધું। અમે સહી નથી કરવાના એવું કીધું તો મામલતદાર ઓફિસરને લાવ્યા। હવે મામલતદારમાંથી 9 વાગ્યા છે, અમને કોઈ સુવિધા કરતા નથી।